सदगुरु निरावत गुरु गजानंद जी महाराज कृष्ण कन्हैया पधारेला हरि गुरु। तो सदगुरु वचन विचार तो प्रगटे निर्मल ज्ञान। सदगुरु वचन विचार तो प्रगटे निर्मल ज्ञान। रवि उगे रजनी टळे होय अविद्याना। हो वचने वर्या ते विश्वेथी न्यारा ने पूजाय थईने देवो। राम कृष्ण जी जळके जगत में पुराणे दाखलो रे। हे मूल वचन नो मरम कोण जोणे होय राजा हरिचंद्र जेवो। हरजी प्रभु तेनी पुठे पुठे फरे समझाए तो सतनाम शिवो। तो गुरु गंगा गुरु गोमती गुरु काशी ने केदार सकल तीर्थ यावी वसे। श्री सदगुरु चरण मोजार सियावर रामचंद्र सदगुरु भगवान। આજે આ પવિત્ર અને પાવન આજના દિવ્ય પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો, આજના આ મંગળ પ્રસંગે પધારેલ માલવાસણા મૂળ ગાદીથી પધારેલા બાબુરામજી મહારાજ, ચારણરામજી મહારાજ, સરદારસિંહજી મહારાજ, અમારા ગિરધારી રામજી મહારાજ, અમૃતરામજી મહારાજ, મંચસ્થ પર બિરાજમાન આ જ્ઞાન ગાદી પ્રિય બધા આચાર્ય ભગવંતો, સંતો, સંત માતાઓ, આજનો પ્રસંગ સદગુરુ મહારાજનો મહિમા છે, ગજાનંદજી મહારાજનો મહિમા, આ 51મો મહિમા સારો એની અંદર તમામે તમામ અમારા મહારાજશ્રીના જે પ્રેમથી જે એમને ગુરુ મહારાજના મહિમામાં તમામી તમામ અધિકારી પુરુષો અને તમામી તમામ શિષ્યગણ બધાને તન મન ધનથી આ મહિમાની અંદરયો તમામ સહભાગી બની અને આજે હમણાં જ આપણે પ્રયાગરાજની અંદર કુંભ ભરવાનો એ કુંભમાં આપણે જવા માટે તો કેટલો સમય જોઈએ, પછી પૈસા જોઈએ, આ શરીર ત્યાં અને જવું પડે, આ બધું જ કરવું પડે. તારે એ કુંભમાં થઈને આપણે ગંગામાં સ્નાન કરીએ અને આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિના કહેવા પ્રમાણે એ ગંગા એ પાપોને ધોવાવાળી છે. શશી તાપમ અને ગંગા પાપમ. એ ગંગામાંથી એ ગંગામાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે એમ કહે છે, પણ જન્મ મરણનો નાશ થકરી કહેતી એના માટે આ ગંગામાં આવવું પડે છે. પાપ તો ત્યાં ધોઈ નાખે છે બાપ, એ શાસ્ત્ર પ્રમાણ આપે છે. પણ આજે આ ફરતો પ્રયાગ, આજે પ્રયાગરાજની અંદર એ પ્રયાગ એ સંતોષ ભાવ, આ જંગમનો તીર્થ અને આ પ્રયાગ એ સંતનું સ્વરૂપ છે. ફરતો પ્રયાગ આજે આ લીંબુની આજે આ ગુરુ મહારાજના મહિમાની અંદર આવા સંતો પધારી અને આપણોને આ જ્ઞાન ગંગામાં સ્નાન કરી આવી અને આપણા મૂળ સ્વરૂપની જે અનુભૂતિ કરાવી તે બદલ આ મહાપુરુષોને કોટી કોટી વંદન. આવા મહાપુરુષો યુગે યુગે ભગવાને તો કીધું કે યુગે યુગે કાયમ હું સંત સ્વરૂપે હાજર છું સુને. એવા આજના પ્રસંગે પધારેલા પ્રગટ પરમાત્મા સ્વરૂપ સંતો અને આ મહિમાની અંદર તમામે તમામ તનથી મનથી અને ધનથી જેને સહકાર આપ્યો અમને ગુરુ મહારાજની કૃપા અને ગુરુ મહારાજ બધી વાતે મને સુખી કરે. એ પણ ગુરુ મહારાજનો અસીમ કૃપાથી સંતોનો પણ આશીર્વાદ છે
અને વિશેષમાં આજે આ બધા જ દૂર દૂરથી પધારી અને આજને આ જ્ઞાન યજ્ઞની અંદરયો આજે આ ધર્મ સભામાં આ જ્ઞાન સભામાં પધારીને શોભા વધારી તે બદલ તમામને મારા વંદન. અને વિશેષ અમે ધન ખર્ચ્યું, આ મોડવો બોજો, આટલો બધો આ મંચસ આ બોજો, પણ જો કદાચ તમારા સમયનો ભોગ એ આ પૈસા કરતાં વધારે કે તમે સમયનો ભોગ આપી અને અહીંયા પધાર્યા તો આ ભજનના મહિમા થાય છે, નહીતર થાય. માટે આપ પધારી છીએ, આ સભાની વૃદ્ધિ કરીને તે બદલ આપણે કોટી કોટી વંદન સભા. બીજું બધું તો તમે જે કોઈ કે તમારા જેમ કહેવું હોય કહો, એના માટે ના નથી. પરંતુ જે મહાપુરુષોએ યુગે યુગે એક વખત અમારે અમદાવાદની અંદર મેળાવડો અને તે અમારા ગુલાબનાથ મહારાજને બંનેને અમે બધા હતા ને આપણા બધા આચાર્યો હતા. અને એ વખતે એમને થોડો વિવાદ મારા હાથી કર્યો કે તમારા નિરતમાં તો આટલા બધા આચાર્ય, અમાર તો ગાદી ઉપર એક છે. મેં કીધું વાત સાચી છે બાપજી, તમારું કહેવું અમે માનીએ છીએ, પણ મેં કીધું આ અમદાવાદની નગરી છે, એ અમદાવાદની નગરીની અંદર 24 જોજનનો ઊંચો એક થોભલો અને એમાં 1 લાખ વોલ્ટનો એક મોટો બમ્પ ગોળો લગાડી દઈએ અને 1 જ મીટર ને 1 જ ટીવી પેલો શું કહેવાય, હા એ તો તમે સમજો છો. મારા સાહેબ એક રાશિને એક ગોળો કર્યો હોય તો આખા અમદાવાદમાંથી અંધારું જાય કે ન જાય, કે ન જાય. તારે આ તો મેલે મેલે બધા કરવી પડે ને. બધા આ તારે આટલું અંધારું જ્યું છે, આ તો મહિમા વધ્યો, એ તો આ મહાપુરુષોનો પ્રતાપ છે. એવું ના સમજી લેજે કે એક જગ્યાથી જ્યાં વસ્તુ થાય છે. આ તો જો કદાચ આટલા પરિણાયા ન હોય તો આ વંશ વધારો થાય છે રીતે. તેમ જો આ મહાપુરુષોને અધિકાર આપ્યો તો જ આટલો મહિમા વધ્યો છે, નહીતર વધ્યો નથી. ને એ મહિમાની રહેણી કેણી અને ચારી હાથી એ વર્તન કરે છે. અને જો કદાચ હેલ ફેલ કરે ને તો અમે તરત એને પદભ્રષ્ટ પણ કરીએ છીએ. આ વાત ઘરગોણાની નહીં, આ તો મહિમા 51 વર્ષ થયો અને આ ગાદી એ જ અહીંયાને ઘેર ખૂણે આવ્યા હતા, પણ અહીંયાને ફેરવું હોય આપવું પડ્યું. અને એ ચાદર વિધિ આ નિયમને તોડે ને તો એને અમે કદી અધિકાર તમે ઘેર આલો ને તો અમે હોય ગાદી ઉપર એને સ્વાગત કરતા નથી. એક નિયમ છે આ રહ્યો એ પરંપરાનો. અને તેથી અમારો આ મર્યાદા અને મર્યાદિક મહાપુરુષો વિવેકી છે કે આજે બધા જ મહાનના આજે આ એમની મહાનતા છે તે મનમાં બેહારે, નહીંતર અમારે તો આ સંતોના સાનિધ્યમાં બેસવાનું છે. એવો અમારો નિયમ છે બાપ. અમે અમારો એક આચાર્ય ગાદી ઉપર ચડીને બેહે નહીં, અને બેહે તો એને એ હજુ સુધી કે મહાપુરુષે લાયક બન્યો નથી. માટે કરી કોઈ કદાચ જળમતીનો હોય બેસી જાય, આ બેહવાનો નથી. આ તો આ એ સંતોની સન્મુખ આપણે રહીને એ સંતોનું અમૃત પીવાનું છે. આ સ્વાતિ છે, આ માણેકધારી પૂનમ છે. સંત એ માણેકધારી પૂનમ છે. અને એ સ્વાતિનું બિંદુ જો તમે ગ્રહણ કરો તો મોતી પાકે ને. માટે કરીને એક પણ અમારા મર્યાદામાંથી એક આગળ પાછળ જાય એવો અમે વ્યવહાર કર્યો. આજ દિવસ વ્યવહાર કર્યો નથી અને થવાનો પણ નહીં. આ ચાલે જવાનો બાપ અને પરિપક્વ એ ચાલવાનો એ વાત ચોક્કસ છે. અમારે હોય આલવી હોય ને તો જોરથી ગમે તેટલા આટલા બધા મહાપુરુષો છે એ અમને કી, અને એ મહાપુરુષો એની પરીક્ષા કરે. એને હજુ સુધી એને ઉપદેશ યાદ ન હોય ને અધિકાર આલો શું કરશો?
એ કોઈને જાગે 5-25 જો કદાચ અહીંયા જિજ્ઞાસુ બનાયા હોય ને કે બાપુ આ જિજ્ઞાસુ બન્યા છે અમારા, તો એને અધિકાર આલો તો બરાબર છે, પણ આ તો કદી હોય અધિકાર આલશો તો બીજાના માથે પડશે. બીજા અમારે તો હોય હાલ અધિકાર આલીએ, પણ અમારે તો જો એને પડીકો આલે કે આમ ભેટ આલવાની છે, એ તો જો જાય એ બીજાને ભારે થાય કે બીજો થાય છે. એવો વ્યવહાર બીજા ના કરતા એ મૂકું છું. માટે કરીને બીજાના માથે પડો એવો વ્યવહાર કરતા નહીં. માટે કરીને તમે જો તો સેવા કરો ને કરો. આ બધા જ અમારા મહાપુરુષો અમારા કરતાં વિશેષ જ્ઞાની છે, પણ આજે અહીંયા બેઠા છે બધા જ. હાલ હો અમારા જે કોઈ પુરુષો છે, જો છે છેટ અમદાવાદથી આવ્યા હોય કે મુંબઈથી આવ્યા હોય, એ બધા જ સન્મુખ બેઠા. સુરતના બધા જ અધિકારી પુરુષ હમણાં ઊભા કર્યા હોય તો આશી રાત એ સત્સંગ કરે એટલી શક્તિ એમના પણ છે. પણ આજે ગુરુના અહીં આવ્યા ને એટલે ગુરુના ઘેર જઈને ગાદી ઉપર બેહાય, બાપાના હોશિયાર જઈને બેહાય, પહોંચેથી બેહવું પડે એવી રીત પહેલી સમજાય છે. માટે કરીને આ વાતને તમારે સ્વીકારી લેવાની. અને આપણા મહાપુરુષો છે ને એ એવો આ જે વિવેક છે ને એવો જળવાવો જોઈએ. આજે ગજાનંદજી મહારાજનો નહીં, આ તો પુરુષોત્તમ મહારાજનો મહિમા છે. એવું ના સમજી લેજો કે આ ગજાનંદ મહારાજનો ભલે ને અમે બોલીએ, પણ આ જ્ઞાન તો અનાદિનું છે, પાછું હમણોનું નથી. કોઈ કદાચ કહે કે આ ગોમનું છે તો એ કોઈ દાડો બને એવું જ્ઞાન તો અનાદિ છે. વ્યક્તિ કદાચ કોઈ ઠોમનો હોય, કોઈ ગોમનો હોય, કોઈ પ્રાંતનો હોય, પણ જ્ઞાન અનાદિ છે ને. અહીંયા માસ્ટર તો ગમે તે પ્રાંતનો આવે છે, પણ વિદ્યા તો જે છે તે નહીં ભારતની ન કે નહીં, એ તો આખી અનાદિની વિશ્વની છે. એ સરસ્વતી છે ને, અને એ મોક્ષ આપે છે. એ આ અધિકારીઓને અને આજે પદ પ્રતિષ્ઠા આ દેશના વડાપ્રધાન બને કે રાષ્ટ્રપતિ બને, એ આ વિદ્યામાંથી બને છે. તેમાં જ્ઞાનમાંથી આ પદને સંત બને, મહાન પરમાત્મા બને. એ જ્ઞાન એ તો અનાદિ છે. હે અર્જુન, આ યોગ મેં પૂર્વે સૂર્યને કહ્યો તો બાપ, સૂર્યએ મનુને કહ્યો, મનુએ ઈશ્વાકોને કહ્યો. અને યોગ પરંપરા આ યોગ ઘણા રાજર્ષિઓ જોડતા હતા. રાજા ઉવાસ હતો એ ઋષિ હતા અને આ વાતને જોડતા હતા. અને પણ વચમાં આ લોપ થયો. અધિકારી પુરુષ જો કોમી બને, ક્રોધી બને, લોભી બને તો આ ધર્મ લોભ થાય ને, અને એ જો એ જ રાક્ષસ બને છે, બીજો કોઈ મળતો. અને એનો નાશ કરવા માટે પરમાત્માને પ્રગટ થવું પડે ને. આવી મહિમા હારી છે. હે અર્જુન, ચોથા અધ્યાયની અંદર જોઈ લેવાનું. આ યોગ મેં પૂર્વે તારે અર્જુનજીની થોડીક સંખ્યા કરી કે પ્રભુ તમે ને હું તો હમણો સૂર્ય અનાદિનો કે અર્જુન તને તારા સ્વરૂપનું એ જ્ઞાન નથી અને મારા સ્વરૂપને તું મને ઓળખતો. માટે તું ને હું તો અનાદિ છું, પણ તને ખબર છે તું આ દેહ ને હાલ બધા આ દેહ ને પરથી કી છે, અને હું એમ કહું છું કે આ બોલે એ પરથી છે. હારી એ વાત અનાદિ છે. આ તો એક સ્થૂલ પ્રગટ થયું છે, પણ આ બોલે એ તો નાદિ અનાદિનો છે બાપ. એને તમે જો ઓળખો છો, એ ગુરુને ઓળખાયો છે. હારી એ મહિમાને તમે આદરથી તમે સમજો. માટે વિદ્યા અનાદિની છે ને. હે અર્જુન, અવિનાશી યોગ, આ પુરાતન યોગ અને જે અવિનાશી યોગ, આજે આ લીંબુની ભૂમિમાં આ ગંગા ઉતરી. આજે એ ગંગા અહીંયા અને આજે એ જ્ઞાન ગંગાની અંદર જે સ્નાન કરે ને એનું જન્મ મરણ જાય ને. જ્ઞાન બિન મુક્તિ ન પાવે. હે સાધુ ભાઈ, જ્ઞાન બિન મુક્તિ બસ. અને જ્ઞાન સવાય ભગવાને ગીતામાં કહ્યું કે જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણી. કર્મનો અર્થ દેહ. આ દેહ નું દહન કોણ કરી શકે? જ્ઞાની પુરુષ કરી શકે. કે આ દેહ હું બળેલી દોયડી અને શેકેલા ચણા જેવો સંતનો દેહ છે. કદાચ ખાય તો ભૂખ જાય, પણ વાવે તો ઉગે એવો.
આવો જે સંતનો દેશ છે અને એ અવિનાશી છે, આ જગતનો પરમ હિતકારી, અને આ તમામ જીવોનું જો કલ્યાણ હોય તો સંત અને સદગુરુ છે. અને આ સદગુરુની ગાદી છે, કોઈ વ્યક્તિની નહીં, કોઈ ગામની નહીં, કોઈ દેશની નહીં. જો કદાચ એમ કહેતા હોય તો એ વાત મને એવી નથી. આ જ્ઞાન ગાદી છે, જ્ઞાન ગાદી એવું તમે છો. જો કદાચ કોઈ કર્મ ને ઉપાસના વાળી હોય તો ભૂમિ હોય, પણ જ્ઞાન ગાદી છે તો આકાશની ભૂમિકા છે. એ મહાપુરુષે વિહંગમ માર્ગની એ વાત છે. આ વાત એ ભૂમિની નહીં, એ ગોમની કે આ બધા ગોમ તો ઠાવર ઉપર છે. અને આ તો મહાપુરુષે કીધેલું છે કે એ ગોમ ના મળો સુંદર. અમારે પ્રતાપરામ મહારાજ કબીરજીની વાત ઉપર બોલ્યા હતા છે, સાખી ખબર છે ને? હા, એ વાત આ એ વૈષય છે. એ જ્ઞાન તમને મળ્યું છે, માટે કરીને આ વાતને તમે આપણો મહાપુરુષે મર્યાદા એ મર્યાદા છે. વિવેકને કોઈ દાડો છોડાય એવો, પરંતુ દાવો કરાય એવો દાદુ દાવા છોડ કર નિર્દાવે સો કટ, કિતને સોદા કર ગયા બિન દાવે છે હઠ. આ દાવા વાળી વાત હોય આવે એવી, અને હોય દાવા વાળાનું જરૂર નથી બાપ. નિર્દાવાનો આ દેશ છે, સદગુરુનો દેશ એ નિર્દાવાનો છે. અને આ આખું વિશ્વ દાવામાં બળી ગયેલું છે, બીજે ચોય હળતું. હારી એ વાતને તમારે સમજવી પડશે બાપ. સ્વરૂપમાં કોઈ દાડો આત્મા કોઈ જાતનો નહીં, કોઈ નાતનો નહીં, કોઈ દેશનો નહીં. એ મહાપુરુષે કીધું. તારે ના નિરત બાપુએ કીધું, મન વિધાયું વાલાજીની સાથ મને વાલો વિસાર્યા. અને એની અંદર છેલ્લું તત્વ ગાંધીને આપ્યું કે વારે વારે જાઉં ગુરુના નામ નિરાતે નિરખ્યું અજાત. આ બેઠા એ બધા જાત વાળા છે. આ જગત આખું જાતનું છે, અને જગતથી રહિત જગતનો તાત એ અજાત છે. એ નાત જાતનો કોઈ સિક્કો લાગે નહીં, એ અજાત છે. અને એ નિરાત બાપુએ કીધું કે એ નામને નક્કી કર્યું કે એ અજાત નામ છે ને એ ઓળખાયો એને. તારે મીરાબાઈએ કીધું કે એ આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરા. નરસિંહ મહેતાએ કીધું કે જબ તક આત્મ તત્વ ચીનો નહીં સાધના સર્વે હારી. એ વાત ઈ છે, જ્ઞાનની ભૂમિકામાં છે બાપ. માટે દાવો ના કરતા. મહારાજ શ્રીએ જે કીધું એ અમારા શિરમોડ છે. એ માટે તો અમારે પહેલું કોઈ બી વાત કર્યા પહેલો અમારે